આવી વીજળીઓ થતી હતી, વરસાદ થતો તો કોઈ આવ્યું ને અઠવાડિયું થઈ ગયું. પછી સંગાવતીએ સગાળસાને કીધું, શેઠ આપણા ઘરે કોઈ મહેમાન નથી આવ્યા, હવે આપણે કરવું શું? કે જમાય નહીં, ખોળિયું ખાલી કરી દેવું છે, મરી જવું છે. પણ હવે બોલ્યા પછી બીજું બોલાય નહીં. હવે સાંભળજો, ભગવાન પરીક્ષા કરવા આવે છે કે આવું બને ખરું, આવું હોય ખરું. અને તેથી ભગવાન સાધુના વેશમાં આવીને કીધું, આદેશ આદેશ સીધો આદેશ, આવો બાપજી આવો. રાજી થઈ ગયા સગાળસા સંગાવતી, રાજી થઈ ગયા. મહેમાન આવ્યા, સાધુ આવ્યા, સંત આવ્યા, જમવાની રસોઈ તૈયાર કરી. તૈયાર થઈ ગયા, 32 ભાતના ભોજન પીરસ્યા. જુનાગઢ થી 21 કિલોમીટર ઉગમણા પડખે બિલખા ગામ છે, કોક દીક જાજો. રસોઈ તૈયાર થઈ ગઈ. રસોઈ તૈયાર કરીને આપી એટલે સાધુ ઊભા થઈ ગયા કે હું આવું નથી જમતો 32 ભાતના ભોજન. કે તો કે હું તો પરમાટી ખાવા વાળો બાવો છું. એમ કે હા, તમારો દીકરો ખાંડીને ખવડાવો તો ખાવ, બાકી મારે નથી જમવું. લ્યો બાપા સીતારામ એમ કરીને હાલતા થયા. સંગાવતીએ કીધું એ કે બાપુ દીકરો ખાંડીને ખવડાવી દો તો ઉભા રહેશો ને તમે, તો જમશો ને તમે? હા, કે મારો એક દીકરો છે ચેલૈયો, એ નિશાળે ભણવા ગયો છે, તમે આગળ બેહો, હમણાં બોલાવું ચેલૈયાને અને તમારી સામે મારી નાખું, ખાંડી નાખું ખાંડણીયામાં, પછી તો જમશો ને તમે? કે આ પછી જમી લો, બાકી હું 32 ભાતના ભોજન ખાવા વાળો સાધુ બાવા નથી. મારે તો તમે દીકરો ખાંડીને ખવડાવો તો ખાવો છે. સાહેબ બિલખાના પાદરમાં વાણિયો અને એના ઘરેથી ચંગાવતી મુજાણા કે સાલું આ તો કેવી કસોટી, 32 ભાતના ભોજન કરી દો ને તોય જમે નહીં, કાંઈ વાંધો નહીં. પરમાત્માને આવું ગમતું હશે તો દીકરો ખાંડીને ખવડાવી દો. ચેલૈયાને બોલાવ્યો. વાતને લાંબી નથી કરતો. દિવાળીબેન ભીલા હાલડું બહુ ગાતા કે મારા હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા. ક્યારેક સાંભળજો. ચેલૈયા રે આજે હાલડું હતું. ઓલી 4 વાગશે બધી વાત લાંબી કરીશ તો. પણ ચેલૈયાને લઈ આવ્યા. કીધું કે ચેલૈયા તારે મરવાનું છે. મારા મા બાપે દુનિયા દેખાડી છે, તો મને મારવાનો હક તો મારા મા બાપનો હોય, મારી નાખો. ચેલૈયાને હવે સાંભળજો, સમજદાર બધા છો એટલે ટકોર કરું છું. ચેલૈયાને ખાંડણીયામાં નાખી અને માથે આમ ખાંડણીયું લઈ અને ચંગાવતી ખાંડવા માંડ્યા. લોહીના ફુવારા ઉડ્યા, ખાંડણીયું ફાટી ગયું, તિરાડ પડી એમાં. એટલે કવિએ ખાંડણીયાને પૂછ્યું કે એક કોમળ બાળકને ખાંડતા ખાંડતા તારામાં કોઈ દી તિરાડ ન પડે, તું કોઈ દી ફાટ નહીં, આ ફાટી જવાનું કારણ તો કે? ત્યારે ઓલું ફાટેલું ખાંડણીયું હતું ને એ જવાબ આપે છે કે આજ મને દુઃખ બહુ થાય છે. કા કે એક બાજુ જનાર્દન ઉભો છે, 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન, પરીક્ષા લેવા માટે આવ્યો છે ભગવાન દ્વારકા વાળો, અને એક બાજુ જનેતા પોતાના બાળક માટે ખોળિયું ખાલી કરી દે એવી માં દીકરાને ખાંડવા બેઠી રહે. માં કોઈ દી દીકરાને મારે કે ન મારે? આ દુનિયાની કઈ એવી માં હોય પોતાના દીકરાને મારી નાખે? કે માં કોઈ દી દીકરાને મારે નહીં. આજ માં હાથમાં ખાંડણીયું લઈને દીકરો મારવા બેઠી છે અને 14 બ્રહ્માંડનો નાટ ટગર 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 જોવે છે, લોહીના ફુવારા ઉડે છે અને આંખમાંથી આહુડું પડવાનો દેતી. તો તારા દીકરાને ખાવ. એક ને એક દીકરાને ખાંડણીયામાં ધરબી દીધો, ખાંડી નાખ્યો, કઠણ કાળજું રાખ્યું, કાળમીન પથ્થર પોતાના કાળજે મૂકી દીધો. કઈ એવી માવક પોતાનો દીકરો મરતો હોય, ખડાતો હોય, એની આંખમાંથી આંખુડું ન પડે? પણ આ તો પરીક્ષા હતી, પરીક્ષા હતી. એને ખબર પડી ગઈ હતી કે આજ હવે કાં તો આ પાર કાં તો ઓલે પાડ્યો. દીકરો ખાંડી દીધો. દીકરો ખાંડી અને તૈયાર કરી પોતાના દીકરાને મારી, લોહીના ફુવારા ઉડતા હતા દીકરાને લાવી અને સાધુને કીધું, લ્યો બાપજી તમે રોટલા ન ખાધા, તમે 32 ભાતના ભોજન ન જમ્યા, તો મારો દીકરો મેં ખાંડી દીધો, હવે તો જમો. 8 દી 10 દી થઈ ગયા, 8 દી હેલી જામી છે, વરસાદ બંધ નથી થતો, અમે એકય બે માંથી મોઢામાં કોળિયો નથી મૂક્યો, હવે તો જમો. ત્યારે ઓલો સાધુ બોલ્યો, એ કે બીજો દીકરો છે તમારે? કે ના બીજો દીકરો નથી, આ એક દીકરો હતો, એ નિશાળેથી બોલાવી આ ચેલૈયાને ખાંડ્યો તમારી સામે, બીજો દીકરો ક્યાં લેવા જાવો? ત્યાં તો બાવો ઉભો થઈ ગયો સાધુ કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાઉં છું? વાંજિયાના ઘરનું નથી ખાતો, બીજો દીકરો હોય તમારે નાનો મોટો તો જમું, બાકી વાંજિયાનું ખાવ ને તો મને નિહાકા લાગે. આવું બોલીને જ્યાં સાધુ ઉભો છે ને, દીકરો તો મારી નાખ્યો, દીકરો ખાંડી નાખ્યો,
એ માની વેદના કેવી છે. પછી ચંગાવતીથી રહેવાનું ન, આંખમાંથી આહાડ મહિનો શ્રાવણ મહિનો આંખોડાની ધારું મંડી થવા કે આહા હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના નાથ, મારો દીકરો ખાંડી દીધો અને તોય હજી એમ કહેશે મને વાંજિયાના મેણા મારે છે. અને તેથી આ દેશની દીકરી બોલી છો. સાધુ હાલતા થઈ ગયા, બે ડગલા હાલ્યા. સાધુને કે ઉભા રહ્યો, તમે મને વાંજિયા કીધું ને, મને મેણું માર્યું ને, હું સૌરાષ્ટ્રની દીકરી છું, આ ગુજરાતની દીકરી છું, ભારત વર્ષની દીકરી છું. અરે મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાના ઘા, મેણું મરાય નહીં. પણ હવે તમે એમ કીધું બીજો દીકરો હોય તો જાને જમું. આ વાત મારી માને કરી શકું, બાપને ન કરાય. અમુક વાત દીકરીની એવી હોય છે કે માને કહી શકે, કે બાપને ભાઈને ન કહી શકે. પણ તમે મારા બાપ ઠેકાણે છો, તમે સંન્યાસી છો, તમે સાધુનો ભગવો પહેર્યો છે, તમે સનાતન ધર્મને ભેળા લઈને ફરો છો, એટલે મને તમને વાત કરતા શરમ નહીં આવે. ઊભા રહી જાઓ. તમે મને મેણું માર્યું અને તમે એવું કીધું કે વાંજિયાના ઘરનું નથી ખાતો, બીજો દીકરો હોય તો લાવો. તો હવે સાંભળી લ્યો, મારે તમને કેવું છે, ડગલું ભરતા નહીં આઈથી. અને શું બોલી વાણિયાની દીકરી, સાંભળજો આ કડીમાં. કે જી બાપ જાણી, મારો બાપ જાણી, એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આ વાત કોઈને થાય નહીં. મારા ઉદરમાં, મારા પેટમાં 5 મહિનાનું બાળક છે, મને 5 મહિનાનો ગર્ભ છે. હવે સાંભળી લે સાધુડા, આ તને મારા ફળિયામાંથી જો જમ્યા વગર જવા દઉં, ડગલું ભરવા દઉં, તો હું ચંગાવતી નો કહેવા, મારા ભજનમાં ધૂળ પડી હોય. હવે સાંભળી લે. ક્યાજી બાપ જાણી, એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. પણ આશીરો સીતા રામનો જેને હાથમાં કટાર લીધી કે મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે. બાળકનો જન્મ 9 મહિને થાય માના ઉદરમાંથી. એ 9 મહિને બાળક આકાર લે અને માં દીકરાને દીકરીને જન્મ આપે. મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે, આમ હાથમાં કટારી લીધી કે મારા પેટમાં કટાર નાખી અને બાળક લઈને તને દેખાડું, તો વાંજિયા નહીં કે ને, તો જમીશ ને, તો જમ્યા વગર નહીં જાને. અને શું કીધું સાંભળજો. કે જી બાપ જાણી, એ તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. પણ આશીરો સીતા રામનો જેને, આશીરો રાધે શ્યામનો જેને, ઊનનો આવે આજ બેઠો હવે થાશ માં બાવા, તને જમ્યા વિના દવ નહીં જવા. આ દેશની દીકરી કરી કે યાર, હવે બેઠો આજ થાશ માં બાવા. આ ઉભો થઈને હાલતી પકડવાની વાત રહેવા દે, આ વાત વટની છે. હવે બેઠો હવે થાશમાં બાવા, તને જમ્યા વગર દઉં નહીં જવા. હવે આઈથી જમ્યા વગર જવા દઉં ને, તો મારું બિલખા, મારું જુનાણું, મારું આખું હોર્સ લાજે. એ હવે બેઠો હવે થાશમાં બાવા, તને જમ્યા વિના દવ નહીં જવા. હવે હા બોલજો, સગાળસા શું બોલ્યા? આ તો ચંગાવતી બોલ્યા. સગાળસા બોલ્યા, ના પાડીને કોઈ નહીં જમું ત્યારે સગાળસા બોલ્યા. એ શું બોલ્યા? કે જી સગાળસા કે જ પ્રગટ્યા મારા પૂર્વ જન્મના ઈ પાપ. આ જન્મમાં મેં પાપ નથી કર્યા, આ જન્મમાં મેં મોરલા નથી માર્યા, પણ મારા ગયા જન્મના કઈક પાપ હશે, મારા ગયા જન્મના કર્મ હશે, તો જ મારા ભોગવવાના દી આવે ને. કે જી સગાળસા કે એ જી પ્રગટ્યા મારા એ પૂર્વ જન્મના ઈ પાપ. કા તો મેં બ્રહ્મ સંત આપ્યા અન કા તો મારા માને બાપ. આ ડુંગરિયામાં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. આ ડુંગરિયામાં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. એક દીકરાને મારી નાખ્યો, આ બાએ મારો ખેલ બગાડી નાખ્યો. મારા દીકરાની માનતા એવું કરે, મેં તો દીકરો કાઢીને ખવડાવ્યો, તો હજી એમ કહે છે કે અમે નહીં જમું, હું નહીં ખાઉં. આ ડુંગરિયામાં દાવ લગાડ્યો અન બાવે મારો ખેલ બગાડ્યો. આવી એક નહીં, 1000, 2000, 3000
5000 વાર્તાયું છે તમે સાંભળો ને તો આંખમાંથી આંખોડાની ધારું થવા માંડે. આવી ભક્તિ છે, આવું સમર્પણ છે, આવો ત્યાગ છે. આવી સ્ત્રીઓ, આવી દીકરીઓ ભારતમાં થઈ છે, એટલે ભારતને માતા કીધી છે. એટલે આ તિરંગો ઉપર છે અને ઈ તિરંગાને મારે ને તમારે જાળવવાનો છે. ત્યારે છેલ્લી કડીમાં આ મહારાણા પ્રતાપ માટે ફરમાય છે. એટલે